કહું છું સાંભળો છો? મારી ચિંતા જરાય નહીં કરતા અને તબિયત સાચવજો હો. તબિયત સાચવવા અને ચિંતા ન કરવા માટે તો બહાર ગામ જાઉં છું. નહીં એટલે ત્યાં આગળ બોસની કટકટ નહીં હોય ને. જો ટૂથપેસ્ટ ભૂલી ગયો, હું લઈ આવું. પછી હું શું કરીશ? અરે ગાંડી, બાથરૂમ માંથી નહીં, સ્ટોર માંથી લઈ આવું. દુનિયાનું સૌથી ગાંડું બૈરું મને મળ્યું છે. હેલો, હા હું મારફતિયા બોલું છું. હા, કેમ છે સર? પરાગ દિલ્હી જવા માટે તૈયાર જ છે, બસ અડધી કલાકમાં નીકળશે. દિલ્હી? તારું માવતર દિલ્હી છે કે રાજકોટ? આ મારફતિયાને મારા પિયર સાથે શું લેવા દેવા? હા ના સર, એટલે મારું પિયર તો રાજકોટમાં છે, પણ પરાગ તો ઓફિસના કામે દિલ્હી જાય છે ને. કોણ છે? પરાગ ઓફિસના કામે દિલ્હી જાય છે? મારા ઓફિસના કામની મને જ ખબર નથી. હલો, એક મિનિટ. પણ પરાગ તો એમ કહેતો તો એ તારી સાથે એના સાસરે જાય છે. અચ્છા, તમે લોકો દિલ્હી થઈને રાજકોટ જવાના. હે ભગવાન, એટલે પરાગ એકલા જાય છે, હું એમની સાથે નથી જાતી. પરાગ દિલ્હી જાય છે, રાજકોટ નહીં. સમજાયું સર? સમજાયું, પણ મને જે સમજાયું સમજવા જેવું નથી. તને સમજાશે ને ત્યારે તું પણ સમજી જઈશ. એનીવે, પરાગ આવે તો મને ફોન કરાવજે. હા હો, છે ને પરાગના બોસે ભેજા ગયા, પોતે જ ઓફિસના કામે એમને દિલ્હી મોકલે છે અને પોતે જ ભૂલી જાય છે. બોલો. એક મિનિટ, પરાગના બોસ છે તો ખડૂસ, પણ ભૂલે એવા નથી. હા, હાય લોર્ડ, એટલે પરાગ દિલ્હી નથી જતો અને રાજકોટ તો એ સપનામાં ન જાય. હાય લોર્ડ, પરાગ જાય છે ક્યાં? હા, विद्या! गुनाही पूछ तुम है कहाँ, गुनाही पूछ तुम है कहाँ, गुनाही पूछ तुम है कहाँ. એ પરાગ્યો 3 દિવસ મહાબલેશ્વરમાં જેલમાં ફરી જવાનું. અરે યાર, બોસ, બૈરી અને સસરાની બહાર પણ કોઈ દુનિયા છે એની તો મને આજે જ ખબર પડી રે. એલા બેટો, હું કેતો છું કે આમ તો કાશ્મીરે ધરતીપરનું સ્વર્ગ કહેવાય, પણ આપણા ઘરના નરક માંથી છૂટ્યા પછી મને તો આહો સ્વર્ગ લાગતું છે. યસ! હવે 3 દિવસ આ સ્વર્ગને મણા એટલું માણી લે અને જીવા એટલું જીવી લે. તમે બન્યો અમને એમ કે તમને અમારા વગર સૂનું સૂનું લાગતું હશે ને, એટલે જ અમે તમારી પાછળ સ્વર્ગમાં સ્વર્ગવાસી બનવા આવી ગયા. અરે પણ પણ કાઈ નહીં, હવે ફક્ત 3 દિવસ નહીં, આખો મહિનો જલસા કરીશું. હા, અમે તમારી ઓફિસમાં ફોન કરીને કહી દીધું છે કે તમે 1 મહિનાની છુટ્ટી પર છો. મહાબલેશ્વરથી માથેરાન, માથેરાનથી લોનાવલા, લોનાવાલાથી આબુ, આબુથી પંચગીરી અને પંચગીરીથી ઊટી. આ બંને ઊટી ગયા કે ઉઠી ગયા કે સાચે સ્વર્ગવાસી બની ગયા?